બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? ક્રોચેટના અંદર આપણે બેઝિક શીખીશું, જેમ કે એક નોટ, ચેન, સિંગલ ક્રોચેટ, ડબલ ક્રોચેટ, ટ્રબલ ક્રોચેટ, પછી મેજિક રિંગ. આજના સ્ટેપમાં આપણે ફર્સ્ટથી સ્ટાર્ટ કરીશું. નોટ બનાવવાનું, ચેન બનાવવાનું. આપણો જે શોર્ટ થ્રેડ છે, આપ કયો બી થ્રેડ યુઝ કરી શકો છો શીખવા વાસ્તે. શોર્ટ જે છે એને આપણે આમ લેવાનું, આ ફિંગરના પાસે. પછી આપણે કાંટો છે, કાંટો હંમેશા 0 નંબરનો યુઝ કરવાનું. 1.75 mm છે એ વાળો કાંટો યુઝ કરવાનું. જે આપણો સ્મોલ છે છેડો એને આમ થમ્સ અને ફિંગરના વચ્ચે આ રીતે પકડી લેવાનું. પછી આપણે આને આમ ટ્વિસ્ટ કરવાનું, તો આ ક્રોસમાં થશે. આપણું ક્રોસમાં થયું પછી આપણે અહીંયા એને પોઈન્ટ પર પકડી લેવાનું. આના અંદરથી ધાગાને આમ લેવાનું. પછી બીજો આ ચેનમાંથી બીજી વાળનું થ્રેડ બહારથી પોતાની તરફ ખેંચવાનું ને જે નાનો છેડો છે એને ખેંચી લેવાનું. તો આપણી નોટ બનીને રેડી છે. આપણે ચેન બનાવીશું. આ જે છે આપણું, એના અંદર આમ કાંટો છે, કાંટાના ઉપર થ્રેડ લપટી લેવાનું. આ આપણી બહાર સાઈડ છે, પોતાની તરફ ખેંચવાનું. બહાર સાઈડ છે, પોતાની તરફ ખેંચવાનું. તો આપણી ચેન બનીને રેડી થઈ જશે. બહારથી પોતાની તરફ ખેંચવાનું, આને કહેવાય છે ચેન. નોટ અને ચેન સેકન્ડ પાર્ટ આપણે આ જે છે આપણું ચેનનો ફર્સ્ટ પાર્ટ, ઉપરનો પાર્ટ, એના અંદર કાંટો આમ નાખી દેવાનો. દોરો બહારની તરફ છે થ્રેડ, એને પોતાની તરફ ખેંચવાનું સિર્ફ એકના અંદરથી. આ 2 છે, 2ને આપણે 1 કરવાનું. પાછું આ જે ચેન છે, ચેનવાળો પાર્ટ, એના અંદર કાંટો નાખવાનું. થ્રેડ બહારની તરફ છે, પોતાની તરફ ખેંચવાનું અને 2માંથી 1 કરવાનું. સેમ એવી જ રીતના કરવાનું. તો આપણું સિંગલ ક્રોશો બનીને રેડી થઈ જશે, જેને આપણે શોર્ટમાં એસસી કહીએ છીએ. સેકન્ડ સ્ટીચ એચડીસી. એચડીસી મીન્સ કે હાફ ડબલ ક્રોશો. થ્રેડ છે એના ઉપર આ આપણે એક થ્રેડ નીકાળેલું છે, એક થ્રેડના ઉપર આપણે કાંટાના ઉપર આ રીતના થ્રેડ લપેટવાનું ને ચેનના અંદરથી નાખીને ઉપર 3 છે, 3માંથી 1 કરવાનું. એ થઈ ગયો આપણો હાફ ડબલ ક્રોશો. કાંટાના ઉપર થ્રેડ લપેટવાનું, પછી ચેનના અંદરથી ઉપરની તરફ ખેંચવાનું, 3માંથી 1, એની કહેવાય છે આપણે હાફ ડબલ ક્રોશો. થર્ડ સ્ટેપ છે ડબલ ક્રોશો. કાંટાના ઉપર થ્રેડને આવી રીતના લઈ લેવાનું, વીંટી લેવાનું. પછી આપણી ચેન છે એના અંદરથી આ થ્રેડને બહાર નીકાળવાનું છે. 3 છે, 3માંથી 2, 2માંથી 1. કાંટાના ઉપર થ્રેડને લપટી લેવાનું, ચેનમાં નાખવાનું, પોતાની તરફ ખેંચવાનું. 3 છે, 3માંથી 2, 2માંથી 1, એને કહેવાય છે ડબલ ક્રોશો, ડીસી. 3માંથી 2, 2માંથી 1.
આને કહેવાય છે ડીસી. નેક્સ્ટ છે ટ્રબલ. ટ્રબલ એટલે 3 ટાઈમ. કાંટાના ઉપર 1 ટાઈમ અને સેકન્ડ ટાઈમ 2 ટાઈમ આવી રીતના થ્રેડને લપટી લેવાનું. એના પછી આપણે ચેનમાંથી થ્રેડને બહાર નીકાળવાનું. આપણા પાસે 1 2 3 4 છે. 4માંથી 2માંથી નીકાળવાનું. 3 છે 3માંથી 2માંથી નીકાળવાનું. 2 છે 2માંથી 1. એને કહેવાય છે ટ્રબલ. કાંટાના ઉપર 2 ટાઈમ લપટી ચેનમાંથી દોરો બહાર નીકાળવાનું. 1 2 3 4 છે. 4માંથી 2, 3માંથી 2, 2માંથી 1. એને કહેવાય છે ટ્રબલ. કાંટાને લપટીને હરેકના 2 2માંથી નીકળવાનું. એને કહેવાય ટ્રબલ. 4 છે 4માંથી 2, 3માંથી 2, 2માંથી 1. ફર્સ્ટ નોટ, ચેન, સિંગલ ક્રોશિયો, હાફ ડબલ ક્રોશિયો, ડબલ ક્રોશિયો એન્ડ ટ્રબલ. આટલા ને બેઝિક सीखा है क्रोशो में. आप सगले ने मारो वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए. कि ना समझ पे तो कमेंट्स में जरूर पूछिए. आप सगला सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रान.